હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય અંગ્રેજી પાઠ 2 એનિમલ્સ અવર ફેથફુલ ફ્રેન્ડ્સ. વિડીયોનો આ પહેલો ભાગ છે. બીજા ભાગનો વિડીયો તમે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, પાઠ 2ની અહીં સમજ મેળવીશું, તેની ભાષાંતર કરીશું અને તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું. તો ચાલો શીખીએ પાઠ 2 એનિમલ્સ અવર ફેથફુલ ફ્રેન્ડ્સ. સૌપ્રથમ લિસનિંગ, સિંગ એન્ડ એન્જોય. આઈ એમ અ બિગ ટ્રી. હું એક મોટું ઝાડ છું. આઈ એમ અ બિગ ટ્રી. લા 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 લા. હું એક મોટું વૃક્ષ છું. ધીઝ આર માય બ્રાન્ચીસ. લા 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 લા. આ મારી બ્રાન્ચીસ એટલે શાખાઓ છે. શાખાઓ એટલે ડાળીઓ છે. એન્ડ ધીઝ આર માય લીવ્સ. લા 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 લા. એન્ડ એટલે અને, ધીઝ આર માય આ મારા, લીવ્સ એટલે પાંદડાઓ છે. લા 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 લા. ધીઝ આર માય ફ્લાવર્સ. લા 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 લા. ધીઝ આર માય ફ્લાવર્સ. ફ્લાવર્સ એટલે ફૂલડાઓ છે. એન્ડ ધીઝ આર માય ફ્રૂટ્સ. અને આ મારા ફ્રૂટ્સ એટલે ફળ છે. લા 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 લા. આઈ ગીવ શેડ ટુ બર્ડ્સ એન્ડ યુ. શેડ એટલે છાંયો. શેડ એટલે શું થશે? છાંયો. આઈ ગીવ હું આપું છું છાંયો. કોને? બર્ડ્સ એન્ડ યુ તમને અને પક્ષીઓને છાંયો આપું છું. લા 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 લા. તમારા શિક્ષક શ્રી હાવભાવ અને અભિનય સાથે આ રાઇમ એટલે કે ગીત ગાશે અને તમને ગવડાવશે. આગળ જોઈએ મેચ એ વિથ બી. અહીંયા એમાં ચિત્ર આપેલું છે અને બી સાથે જોડવાનું છે. તો આન્સર આપણે આ ખાનામાં લખવાનું છે. પહેલું છે તો ફૂલનું ચિત્ર છે, તો તેની સામે સી થશે. સી એટલે ફ્લાવર્સ. પછી બીજું ચિત્ર શાનું છે? એની સામે ડી લખીશું. બીજું વૃક્ષનું છે એટલે ડી, ટ્રી. ત્રીજું ચિત્ર ડાળીનું છે એટલે ત્રીજા સામે લખીશું બી, બ્રાન્ચીસ. ચોથું ચિત્ર શાનું છે? લીવ્સ એટલે પાંદડાઓનું છે એટલે ઈ આવશે, એટલે ચોથા સામે ઈ લખવાનું. પાંચમું ચિત્ર ફ્રૂટ્સ, તો અહીંયા એ આવશે, તો એ લખીશું. આ રીતે આપણે મેચ એ વિથ બી, એ સાથે બીને મેચ કરીશું. લિસન ટુ ધ સ્ટોરી. અહીંયા આપેલી વાર્તા સાંભળો. શેરુ એન્ડ ફ્રેન્ડ્સ. શેરુ અને મિત્રોની વાર્તા છે. શેરુ ધ લિટલ હેજહોગ લાઇક ટુ ડાન્સ, સિંગ એન્ડ પ્લે. શેરુ શું હતો? લિટલ હેજહોગ. લિટલ હેજહોગ એટલે નાની શાહુડી. નાની શાહુડી મતલબ શું કહેવાય? આપણે જેને શેળો કહીએ છીએ એને હેજહોગ કહે છે. નાની શાહુડી પણ કહે છે અને એને શેળો પણ કહે છે. તેને નાચવાનું, ડાન્સ કરવાનું એટલે નાચવાનું, સિંગ એટલે ગાવાનું અને પ્લે એટલે રમવાનું પસંદ હતું. અહીંયા તમે શેળાનું ચિત્ર જોઈ શકો છો. એને નાની શાહુડી પણ કહી શકાય છે. હી ડીડ નોટ લાઇક ધ શાર્પ ક્વિલ્સ ઓલ ઓવર હિઝ બોડી. હી ડીડ નોટ લાઇક તેને ગમતા ન હતા. શું? શાર્પ ક્વિલ્સ એટલે તીક્ષ્ણ કાંટા. ઓલ ઓવર હિઝ બોડી તેની આખી બોડી ઉપર, આખા શરીર ઉપર જે તીક્ષ્ણ કાંટા હતા ને એને ગમતા ન હતા, પસંદ ન હતા. દે ગોટ ઇન ધ વે ઓફ હિઝ ફન. તેઓ તેની મજામાં માર્ગમાં આવી રહ્યા હતા. નો વન વોન્ટેડ ટુ પ્લે વિથ હિમ. કોઈ તેની સાથે રમવા માગતું ન હતું. નો વન વોન્ટેડ ટુ પ્લે, એની સાથે કોઈ રમવા માગતું ન હતું. ચેળા સાથે કોઈ રમવા ન માગતું. વન ડે લિટલ માઉસ સેડ. એક દિવસ એક નાના ઉંદરે કીધું, શેરુ યોર ક્વિલ્સ મેક યુ સ્પેશિયલ. શેરુ તને તારા કાંટા ખાસ બનાવે છે. મેક યુ સ્પેશિયલ તને ખાસ બનાવે છે. ધ લિટલ માઉસ વોન્ટેડ ટુ હેલ્પ, સો હી મેડ અ સ્પેશિયલ શર્ટ ફોર હિઝ ફ્રેન્ડ. ધ લિટલ માઉસ નાનકડો ઉંદર છે. વોન્ટેડ ટુ હેલ્પ એટલે કે મદદ કરવા માંગતો હતો.
સો હી મેડ અ સ્પેશિયલ શર્ટ, એટલા માટે એણે તેના માટે એક સ્પેશિયલ શર્ટ બનાવ્યો, ખાસ શર્ટ બનાવ્યો એના મિત્ર માટે, હિઝ ફ્રેન્ડ એટલે એના મિત્ર માટે. શેરુ વોર ધ શર્ટ એન્ડ વેન્ટ આઉટ મીટ ધ અધર એનિમલ્સ, શેરુએ તે શર્ટ પહેર્યો, વોર એટલે પહેર્યો, એન્ડ વેન્ટ ટુ અને તે ગયો ક્યાં, આઉટ ટુ મીટ અધર એનિમલ્સ બીજા પ્રાણીઓને મળવા માટે બહાર ગયો. ડોન્ટ કમ નિયર અસ, વી આર અફ્રેડ ઓફ ધ શાર્પ ક્વિલ્સ ઓન યોર બેક, ધે સેડ, તેઓએ કહ્યું, ધે સેડ તેઓએ શું કહ્યું કે ડોન્ટ કમ નિયર અસ, અમારી નજીક ન આવો, વી આર અફ્રેડ ઓફ શાર્પ ક્વિલ્સ ઓફ ઓન યોર બેક, તમારી પીઠ ઉપર જે તીક્ષ્ણ કાંટા છે ને એનાથી અમે ડરીએ છીએ. અફ્રેડ એટલે ડરવું, શાર્પ ક્વિલ્સ એટલે તીક્ષ્ણ કાંટા, ઓન યોર બેક તમારી પીઠ પાછળ જે તીક્ષ્ણ કાંટા છે ને એનાથી અમે ડરીએ છીએ, એવું બીજા બધા પ્રાણીઓ એને કહે છે. તેઓએ કહ્યું. વોટ ક્વિલ્સ આસ્ક્ડ શેરુ, શેરુએ કીધું શું કાંટા? આઈ ડોન્ટ હેવ એની, શેરુએ કહ્યું મારી પાસે કાંઈ નથી, કાંઈ કાંટા નથી. આઈ ડોન્ટ હેવ એની, મારી પાસે કાંઈ કાંટા નથી. ધ અધર એનિમલ્સ લાફ્ડ, અન્ય પ્રાણીઓ હસી પડ્યા. શેરુ સો ધેટ હિઝ ક્વિલ્સ હેડ મેડ હોલ્સ ઇન હિઝ સ્પેશિયલ ન્યૂ શર્ટ, શેરુએ જોયું કે તેના કાંટા છે ને એના ખાસ નવો શર્ટ અને એની અંદર કાણા પાડી દીધા હતા, એટલે કાણામાંથી કાંટા શર્ટથી આરપાર નીકળી ગયા એટલે દેખાતા હતા. ફીલિંગ સેડ શેરુ વેન્ટ ટુ બેક હિઝ ઓનલી ફ્રેન્ડ ધ લિટલ માઉસ, શેરુ ફીલિંગ સેડ તે દુઃખી થઈ ગયો. શેરુ વેન્ટ ટુ બેક, શેરુ પાછો ગયો, તેનો એકમાત્ર મિત્ર ઓનલી ફ્રેન્ડ એનો એકમાત્ર મિત્ર હતો, કોણ હતું? લિટલ માઉસ, તેની પાસે શેરુ જાય છે. ધ લિટલ માઉસ સેડ ડોન્ટ વરી આઈ હેવ અનધર આઈડિયા, એમ કે છે કાંઈ વાંધો નહીં, મારી પાસે બીજો આઈડિયા છે, બીજી યુક્તિ છે. એન્ડ ધેન હી પેઇન્ટેડ હિઝ ક્વિલ્સ, અને પછી તેણે કાંટાઓને કલર કરી નાખ્યો. એવરીવન એડમાયર્ડ શેરુઝ ન્યૂ કલરફુલ ક્વિલ્સ, બધાએ શેરુની નવી રંગબેરંગી કાંટાઓની પ્રશંસા કરી. ધે વેરન્ટ સો સ્કેર્ડ આફ્ટર ઓલ, પછી તેઓ બધા એટલા ડરેલા ન હતા. સો કેર્ડ આફ્ટર ઓલ એટલે કે એટલા ડરેલા ન હતા. સડનલી ઇટ સ્ટાર્ટેડ રેનિંગ એન્ડ ઓલ રેન હિયર એન્ડ ધેર, સડનલી એટલે અચાનક, ઇટ સ્ટાર્ટ રેનિંગ વરસાદ શરૂ થઈ ગયો અને બધા અહીં તહીં દોડ્યા. ધ હેઝહોગ વોઝ નોટ એબલ ટુ રન, આ હેઝહોગ એટલે કે નાનો ચેળો અથવા નાની શાહુડી દોડવા માટે સક્ષમ ન હતો. હિઝ ફોલ્સ કલર વોશ્ડ આઉટ એન્ડ હિઝ ટ્રુ કલર અપેર્ડ, એનો ખોટો રંગ ફોલ્સ કલર, ખોટો રંગ હતો ને વોશ આઉટ એટલે ધોવાઈ ગયો. એન્ડ હિઝ ટ્રુ કલર અને તેનો ઓરિજિનલ સાચો રંગ હતો એ અપેર્ડ એટલે દેખાઈ ગયો. હી ટોલ્ડ એવરીથિંગ ટુ ઓલ એન્ડ સેડ સોરી ફોર હિઝ કલર્ડ ક્વિલ્સ, તેણે બધાને કહ્યું અને તેના રંગીન કાંટા માટે માફી માગી. અધર એનિમલ્સ ઓલ્સો ફેલ્ટ સોરી ફોર ધેર બિહેવિયર ઇન ધ પાસ્ટ, અન્ય પ્રાણીઓએ પણ બિહેવિયર એટલે એનું વર્તન હતું એના માટે સોરી કીધું. ઓલ્સો ફેલ્ટ સોરી, તેને પણ દિલગીરી વ્યક્ત કરી. પાસ્ટ એટલે ભૂતકાળની અંદર જે વર્તન કર્યું હતું ને એના માટે બધા પ્રાણીઓએ સોરી કહ્યું, માફી માગી. ધીસ ટાઈમ હી વોઝ લાઇક બાય ઓલ હિઝ ટ્રુ હાર્ટ નોટ ફોર અપેરિયન્સ, આ વખતે તે દેખાવ માટે નહીં પણ તેના સાચા દિલથી બધાને પસંદ આવ્યો હતો. ધીસ ટાઈમ એટલે આ સમયે, હી વોઝ લાઇક તે ગમ્યો હતો, બાય ઓલ ફોર હિઝ ટ્રુ હાર્ટ સાચા દિલથી બધાને તેને ગમ્યો હતો. ફોર નોટ અપેરિયન્સ તેના દેખાવથી નહીં પણ સાચા દિલથી ગમ્યો હતો. ધે ઓલ બીકમ ફ્રેન્ડ્સ ફોર એવર, ધે વેર નોટ સ્કેર્ડ આફ્ટર ઓલ, ધે બીકમ ફ્રેન્ડ તે બની ગયા મિત્રો, ફોર એવર હંમેશા માટે, તે બધા કાયમ માટે મિત્ર બની ગયા. ધે વેર નોટ સ્કેર્ડ આફ્ટર ઓલ છેવટે તેઓ ગભરાયા નહીં અને એની સાથે રમવા લાગ્યા. ધે ઓલ એન્જોયડ શેરુઝ કંપની, બધાએ શેરુની સંગત માણી. ધે ડાન્સ સેંગ એન્ડ પ્લેડ વિથ હિમ, તેઓએ તેની સાથે નૃત્ય કર્યું, ગાયું અને રમ્યા. આવી રીતે શેરુ એટલે કે શેળાની એક સરસ મજાની વાત છે. આન્સર ધ ક્વેશ્ચન,
એક, અંડરલાઇન ધ નેમ્સ ઓફ ધ એનિમલ ઇન ધ સ્ટોરી. સ્ટોરીની અંદર જ્યાં પ્રાણીઓના નામ આવે છે તેની નીચે અંડરલાઇન એટલે લીટી કરવાની છે. હેઝોગ, માઉસ એ પ્રાણીઓના નામ આપેલા છે. બીજું, ધ લિટલ હેઝોગ લાઇક્ડ ખાલી જગ્યા. હેઝોગને શું ગમતું હતું? તો ડાન્સ, સિંગ એન્ડ પ્લે. ત્રીજું, ખાલી જગ્યા બીકેમ ધ હેઝોગ્સ ફ્રેન્ડ. હેઝોગનો ફ્રેન્ડ કોણ બન્યો? ઓલ એનિમલ્સ, પછી બધા એના ફ્રેન્ડ્સ બની ગયા હતા. 4, ધ હેઝોગ વોઝ લાઇક્ડ બાય ઓલ ફોર હિઝ ટ્રુ હાર્ટ. તો ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ થશે ટ્રુ. રીડિંગ એટલે વાંચવાનું છે. આઈડેન્ટિફાય ધ એનિમલ વિથ ધ હેલ્પ ઓફ ધ ગિવન ક્લૂઝ. નીચે આપેલા ક્લૂઝને આધારે તમારે પ્રાણીને ઓળખવાનું છે. પહેલું, આઈ હેવ 4 legs, આઈ ગીવ મિલ્ક, આઈ એમ ડોમેસ્ટિક એનિમલ. મારે 4 પગ છે, હું દૂધ આપું છું અને ડોમેસ્ટિક એનિમલ એટલે પાલતુ પ્રાણી છું. તો આપેલા કૌંસમાંથી જવાબ લખવાનો છે. તો સાચો જવાબ થશે કાઉ એટલે કે ગાય. બીજું, આઈ હેવ 4 legs, મારે 4 પગ છે. આઈ લીવ ઇન ફોરેસ્ટ, હું જંગલમાં રહું છું. આઈ હેવ અ બિગ ટેલ, મારે મોટી પૂંછડી છે. તો સાચો જવાબ થશે ફોક્સ એટલે કે શિયાળ, જે કૌંસમાં આપેલો છે તેમાંથી આપણે લખવાનો છે. ત્રીજું, આઈ ઇટ ગ્રાસ, હું ઘાસ ખાઉં છું. આઈ લીવ ઇન આફ્રિકા, હું આફ્રિકામાં રહું છું. આઈ એમ બ્લેક એન્ડ વ્હાઇટ, હું કાળું અને સફેદ છું. આઈ લુક લાઇક અ હોર્સ, હું ઘોડા જેવું દેખાઉં છું. તો સીધો જવાબ થશે જીબ્રા. ત્યાર પછી ચોથું, આઈ લીવ ઓન ધ ફાર્મ, હું ખેતરમાં રહું છું. આઈ લુક લાઇક અ હોર્સ, હું ઘોડા જેવું દેખાઉં છું. આઈ હેવ લોંગ ઇયર્સ, મારે લાંબા કાન છે. આઈ બ્રે હી હો, હું હી હો એમ બરાડા પાડું છું. તો ડોંકી એટલે કે ગધેડો થશે. 5, આઈ લીવ ઇન ફોરેસ્ટ, હું જંગલમાં રહું છું. આઈ કેન બી ડેન્જરસ, હું ડરાવણું છું. આઈ બેક ફોર્મ બ્રાઉન, હું કાળું અને બ્રાઉન એટલે કે કથ્થઈ રંગનું હોઉં છું. આઈ લાઈક ફ્રૂટ એન્ડ હની, મને ફ્રૂટ અને મધ ગમે છે. તો જવાબ થશે ડિયર. ત્યાર પછી યુ કેન રાઇડ મી, તમે મારા પરથી સવારી કરી શકો છો. આઈ ડોન્ટ ડ્રિંક ઓફન, મારે બહુ પાણીની જરૂર નથી. આઈ લીવ ઇન ડેઝર્ટ, હું ડેઝર્ટમાં રહું છું. આ એવા હમ્પ, મારે ખૂંદ છે. હમ્પ એટલે અહીંયા ખૂંદ જે પીઠમાં હોય ને તે. તો જવાબ થશે કેમલ. વિદ્યાર્થીઓને ઇન્ટરનેટની મદદથી હેઝોગના ચિત્રને માહિતી પૂરી પાડી. હેઝોગનું ચિત્ર અહીંયા આપેલું છે. એને નાની શેઢાડી એટલે કે શેળો પણ કહે છે. હેઝોગ આર સ્મોલ એનિમલ્સ ધેટ હેવ સ્પાઇક્સ ઓન ધેર બેક. હેઝોગ એ નાના પ્રાણીઓ છે જેની પીઠ પર કાંટા હોય છે. સ્પાઇક્સ આર કવર ઇન સોફ્ટ fur and have a round nose and ears. Hedgehog like to eat insect, fruit and vegetables. They can roll into a tight ball to protect themselves from predators. They have poor eyesight but good sense of smell and hearing. They live in burrows it made from leaves, grass and twigs. Baby hedgehogs are called hoglet and they are born with soft spikes then harden over time. આવી રીતે આપણે શેળા વિશે લખવાનું છે. અહીં આપણે પાઠ 2નો ભાગ 1 પૂર્ણ કરીએ છીએ. બીજા ભાગનો વિડીયો તમે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.